નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર જોશું સ્વાધ્યાયનો 2.10 10મો દાખલો. એની રકમ વાંચીએ આપણે 12 પાઇકોફેરાડ નું એક કેપેસિટર. એટલે આપણને કેપેસિટરની વેલ્યુ કેટલી મળી છે? 12 પાઇકોફેરાડ. પાઇકોફેરાડ ને આપણે 12 × 10 ની -12 ઘાતમાં પણ લખી શકીએ. જો ફેરાડ ને લખવું હોય તો પાઇકોની જગ્યાએ 10 ની -12 ઘાત. ત્યારબાદ 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. 12 પાઇકોફેરાડ નું કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો V બરાબર શું મળ્યું? 50 વોલ્ટ. અને કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હશે? કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઊર્જા એટલે U શોધવાનું છે. U સંગ્રહ પામી હશે. હવે આપણે સ્થિતિ ઊર્જાના ત્રણ સૂત્ર હતા, એમાંથી આપણે બે સૂત્ર અહીં લખીએ. 1/2 CV² અને U બરાબર Q²/2C. અને હજી એક ત્રીજું સૂત્ર. આમ ત્રણ સૂત્ર આપણે સ્થિતિ ઊર્જાના આ ટોપિકની છેલ્લી થિયરીમાં શોધ્યા હતા. ત્રણ સૂત્ર. જ્યારે આપણે કીધું હતું ભાઈ, જ્યારે Q ની વાત કરવામાં આવી હોય, એમાં Q શોધ્યો હોય, Q ની વાત પૂછી હોય, Q માનો કે આમાં ક્યાંક આપેલો, તો આ સૂત્રનો યુઝ કરવાનો. જ્યારે C અને V આપેલું હોય ત્યારે કયો આ સૂત્રનો યુઝ કરવાનો. આમાં C અને V આપેલું છે તો આપણે આ સૂત્રનો યુઝ કરશું. આ સૂત્ર પ્રમાણે જોઈએ, સ્થિતિ ઊર્જા U બરાબર શું છે? 1/2 CV². 1/2 C કેટલું છે આપણને? 12 × 10 ની -12 ઘાત અને V શું આપ્યું છે? 50 એનો વર્ગ. તો આનું આપણે લઈએ 6 દુ 12, છેદ ઉડાડીએ એટલે શું વધશે? 6 દુ 12 ને 50 નો વર્ગ આપણને કેટલો આપેલો છે? 50 નો વર્ગ કરવો હોય તો શું થાય? 50 × 50 0 0 50 25 0 0 50 નો વર્ગ 2500 થતો હશે. એટલે આપણે શું મળ્યું? C બરાબર 12 × 10 ની -12 ઘાત અને 50 છે એનો વર્ગ કરવાનો છે. તો આપણને જવાબ મળે છે કેટલો મળે છે? 15000 × 10 ની 15000 × 10 ની -12 ઘાત. પણ આપણે ઘાત ઘટાડીએ તો 15 લખવું હોય અથવા શું લખેલું છે ભાઈ? 15 લખેલું છે તો 15 × 10 ની -9 ઘાત જૂલ મળે. 3 મીંડા કાઢી નાખો. 12 છે 13 11 10 અને 9. હવે શું થાય? 15 × 10 ની -9 ઘાત જૂલ. ફરીથી કહી દો, કાઈ નથી દાખલામાં, સાવ સહેલો છે. આપણને C અને V ની વેલ્યુ દાખલામાં આપેલી છે. તો સ્થિતિ ઊર્જાનું એવું સૂત્ર યુઝ કરવાનું કે જેમાં C અને V ની વેલ્યુ આપેલી હોય. એવું સૂત્ર આપણી પાસે છે U = 1/2 C × V². બસ હવે આપણામાં વેલ્યુ મૂકી છે. 12 × 10 ની -12 ઘાત C ની વેલ્યુ મૂકી અને V ની વેલ્યુ છે 50 એનો વર્ગ છે એટલે હવે વર્ગ કર્યો. આનું તમે સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળે 15 × 10 ની -9 ઘાત જૂલ જેટલો જવાબ મળે છે. તો સ્થિતિ ઊર્જા કેટલી મળી ગઈ? 15 × 10 ની -9 ઘાત જૂલ જેટલી મળી ગઈ. દાખલા નંબર સ્વાધ્યાયનો 2.10 જોયા બાદ આપણે દાખલા નંબર 2.11 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ. તો એની રકમ વાંચીએ. 2.11 600 પાઇકોફેરાડ નું એક કેપેસિટર. C1 બરાબર 600 પાઇકોફેરાડ નું એક કેપેસિટર આપણને આપેલું છે. ત્યારબાદ શું કીધું છે? 200 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડેલું છે. એટલે માનો કે 600 વોલ્ટનો કેપેસિટર છે, તેના પાવર સપ્લાય 200 વોલ્ટ સાથે જોડેલું છે. આવી રીતના એની ફિગર બને. C1 કેપેસિટર અને 600 પાઇકોફેરાડ ની વેલ્યુ છે, એટલી વસ્તુ થાય. હવે પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી દઈએ. એટલે શું કર્યું કે ભાઈ પાવર સપ્લાય છે આ દૂર કરી દઈએ.
200 વોલ્ટની જે પાવર સપ્લાય છે તે દૂર કરી દીધી અને બીજા વિદ્યુત ભાર ન હોય તેવા 600 પાઇકોફેરાડ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે પછી શું કરવાનું કે 600 પાઇકોફેરાડ નું બીજું કેપેસિટર જોડવાનું પણ વિદ્યુત ભાર રહી જેમાં વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર Q કેવો છે 0 ત્યારે આમાં વિદ્યુત ભાર વાળું છે Q1 છે કારણ કે C1 એટલે Q1 તો આ પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાય હશે એ આપણે જોવાની છે તો રકમ તમને સમજાવી આપણે ફરીવાર વ્યવસ્થિત એક કેપેસિટર આપેલું છે C1 આપણે એને નામ આપીએ છીએ કેમ કે આના બાદ બીજા કેપેસિટરની વાત આવે છે એટલે બે કેપેસિટર થાય છે તો આપણે C1 કહીએ આની વેલ્યુ આપણને કેટલી આપી છે ભાઈ 600 પાઇકોફેરાડ આ કેપેસિટરની વેલ્યુ આપી છે 600 પાઇકોફેરાડ એક C1 કેપેસિટર છે 600 પાઇકોફેરાડ વેલ્યુ નું એને આપણે 200 વોલ્ટ ના પાવર સપ્લાય સાથે જોડીએ છીએ તો આપણે એક 200 વોલ્ટની બેટરી લઈએ તેની સાથે આ 600 વોલ્ટ નું પાવર સપ્લાય 600 પાઇકોફેરાડ નું કેપેસિટર જોડીએ તો આ થઈ ગયું એક કેપેસિટર છે 600 પાઇકોફેરાડ નું છે તેને આપણે બેટરી સાથે જોડીએ છીએ જેનો વોલ્ટ 200 વોલ્ટ છે તો આ થાય ત્યારે આની સ્થિતિ ઊર્જા કેટલી છે આમાં ઊર્જા કેટલી છે એ આપણે શોધવાની છે U શોધવાની છે ત્યારબાદ હવે શું કીધું છે ભાઈ આ દૂર કરી દેવાનું શું કરવાનું છે આ બેટરી છે એ દૂર કરી દેવાની છે જે C1 કેપેસિટર છે તેની સાથે વિદ્યુતભાર રહિત જેનો વિદ્યુતભાર 0 હોય એવું C2 કેપેસિટર જોડવાનું છે તો માનો કે C1 નો વિદ્યુતભાર Q1 છે પણ C2 કેપેસિટર જે બીજું જોડવું છે એ 600 પાઇકોફેરાડ વેલ્યુ નું છે વેલ્યુ બંનેની સમાન છે પણ આપણને આમાં કીધું છે કે આ વિદ્યુતભાર રહિત છે વિદ્યુતભાર રહિત એટલે Q બરાબર શું છે 0 પણ આપણને ખ્યાલ છે આવો દાખલો આપણે એક જોઈ ગયા આગળ ઉદાહરણ છેલ્લું આ ચેપ્ટર નું છેલ્લું ઉદાહરણ તો એમાં હતું મેં તમને આમાં ગોળાવાળું ઉદાહરણ આપ્યું હતું કે બે સમાન ગોળા હોય જ્યારે એક વિદ્યુતભાર એક ગોળા પર વિદ્યુતભાર હોય ને એક ગોળો વિદ્યુતભાર રહિત હોય તો બંનેને એકબીજાને સમાન લાવવામાં આવે તો બંને ગોળામાં અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય છે માનો કે Q વિદ્યુતભારનો એક ગોળો છે Q વિદ્યુતભારિત ગોળો છે ને એક Q અને બીજો ગોળો છે વિદ્યુતભાર રહિત છે પણ બંનેનું મૂલ્ય સમાન છે તો બંનેને પાસે લાવવામાં આવે અથવા સંપર્કમાં લાવો એટલે બંનેમાં વિદ્યુતભાર વહેંચાય છે અડધો અડધો એટલે ત્યારબાદ સંપર્કમાં આવ્યા બાદ બંને ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો થઈ જાય Q/2 જેટલો થઈ જાય Q/2 બરાબર શું થાય Q કેમ કે Q જેટલો વિદ્યુતભાર તો એક ગોળા ઉપર હતો ને એક વિદ્યુતભાર રહિત હતો પણ સંપર્કમાં લાવ્યા પછી બંને ગોળા ઉપર અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જશે તો એ જ વસ્તુ છે કે આમાં એક કેપેસિટરમાં વિદ્યુતભાર Q1 જેટલું વિદ્યુતભાર છે C1 કેપેસિટર ઉપર Q1 જેટલો વિદ્યુતભાર છે પણ C2 કેપેસિટર ઉપર વિદ્યુતભાર રહિત છે પણ તેને C1 કેપેસિટર સાથે જોડીએ એટલે બંનેમાં વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય છે એટલે Q1 ના છેદમાં 2 અને Q1 ના છેદમાં 2 એટલો વિદ્યુતભાર વહેંચાય છે તો પ્રારંભિક સ્થિતિ શું હતી કે બેટરી જોડેલી હતી અને અંતિમ સ્થિતિ શું થઈ કે કેપેસિટર જોડ્યું તો ઓલાની આપણે બેટરી સાથે C1 કેપેસિટર જોડ્યું ત્યારની સ્થિતિ ઊર્જા શોધવાની હતી અને C1 કેપેસિટર સાથે C2 કેપેસિટર જોડીએ છે વિદ્યુતભાર રહિત છે અને બંનેમાં અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય છે ત્યારબાદની સ્થિતિ ઊર્જા શોધવાની તો બે પ્રકારની સ્થિતિ ઊર્જા થાય શું લેવો પડે સ્થિતિ ઊર્જાનો તફાવત લેવો પડે તો આપણે શું શોધવાનું છે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે U initial minus U final એટલે પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા બંને વચ્ચેનો તફાવત આપણે લેવાનો છે તો જોઈએ આ જ્યારે આપણે કેપેસિટર આ બંને કેપેસિટર જોડીએ છે ત્યારે આમાં કઈ વિદ્યુત સ્થિતિમાન હોય નહીં એટલે C2 નું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે 0 કેમ કે Q વિદ્યુતભાર પણ કેવો હતો 0 પણ C1 C2 ને જોડ્યા એટલે C1 ને પોતાનો અડધો વિદ્યુતભાર કોને આપ્યો C2 ને એટલે વિદ્યુતભાર અડધો થયો C2 અહીં કોઈ પાવર સપ્લાય નથી તેથી V2 શું મળશે આપણને V2 કેવો મળશે 0 શું કામ એકે પ્રકારનું પાવર સપ્લાય જોડાયેલું નથી એટલે વોલ્ટેજ ક્યાંયથી મળવાના નથી તો જ્યારે પહેલા પ્રારંભિક કેસની વાત કરીએ કેસ 1 ની C1 600 પાઇકોફેરાડ કેપેસિટર સાથે V1
બેટરી જોડેલી છે 200 વોલ્ટની બેટરી જ્યારે જોડેલી છે આ ત્યારની વાત છે એટલે પહેલા કેસ માટે એટલે પ્રારંભિક સ્થિતિ શું હતી ભાઈ C1 કેપેસિટર ઉપર Q1 જેટલો વિદ્યુતભાર ધરાવે છે અને તે 200 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે અને આ કેપેસિટર એકલું છે C2 એમાં નથી કઈ વિદ્યુતભાર નથી વિદ્યુત સ્થિતિમાન કેમ કે શું છે એની સાથે બેટરી જોડેલી નથી એટલે Q2 ને V2 કેવા મળશે 0 તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા જોઈએ તો UI એટલે શું ઇનિશિયલ મેં તમને કીધું ઇનિશિયલ અને ફાઇનલ UI એટલે U ઇનિશિયલ UF એટલે U ફાઇનલ એટલે પ્રારંભિક માંથી અંતિમ સ્થિતિ ઊર્જા બાદ કરીએ તો આપણને સ્થિતિ ઊર્જાનો તફાવત મળી જાય તો આપણે શું શોધવાનો છે સ્થિતિ ઊર્જાનો તફાવત શોધવાનો છે તો પ્રારંભિક સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો UI બરાબર શું થાય U1 U2 તો મેં તમને એમ કીધું કે સ્થિતિ ઊર્જાના આપણી પાસે ત્રણ ઇક્વેશન હતા એમાંથી બે લખું છું અહીંયા 1/2 CV² અને U Q²/2C અને જ્યારે Q શોધવાનો હોય ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનો અને C અને V માંગ્યા હોય ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનો હવે તમે અહીંયા જુઓ તો આપણને C અને V આપેલા છે તો આપણે ક્યાં 1/CV² વાળા સૂત્રનો ઉપયોગ કરશું તો UI U1 U2 છે તો U1 અને U1 U2 ની વેલ્યુ શું થશે 1/CV C1² V1 C1 V1² શું કામ કે U1 માટે છે એવી રીતના 1/C2 V2² આવી રીતના આવશે તો બસ એ જ રીતના આપણે કરેલું છે U1 ને U2 ની વેલ્યુ છે એ આપણે U1 U2 માં મૂકીએ છીએ C1 V1² 1/C2 V2² પણ તમને ખબર છે કે Q2 ને V2 કેવા છે 0 ને V2 જો 0 આવે તો V2 નો સ્ક્વેર છે કેવો થઈ જશે 0 જો આ 0 થાય તો આખું પદ 0 થઈ જાય એટલે U2 આખું પદ કેવું થઈ જશે 0 તો આપણને UI ઇનિશિયલ અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા શું મળશે UI 1/C1 V1² જેટલી આપણને પ્રારંભિક સ્થિતિ ઊર્જા મળશે શું મળશે UI 1/V1 C1 V1² તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા સમીકરણ નંબર 1 એને આપી દઈએ થઈ ગઈ હવે વાત કરીએ અંતિમ સ્થિતિ ઊર્જા એટલે મેં તમને પાર્ટ બીજો કીધો ભાઈ આપણે કેપેસિટર છે પ્રારંભિક સ્થિતિ ઊર્જામાં શું હતું ભાઈ એની સાથે બેટરી જોડાયેલી હતી બેટરી હવે શું કરવાની છે દૂર કરી દેવાની છે અને બેટરીની જગ્યાએ આપણે કેપેસિટર સાથે બીજું એટલી જ વેલ્યુનું એટલે 600 પાઇકોફેરાડ નું જ આ 600 પાઇકોફેરાડ હતી C1 ની એટલે C2 પણ 600 પાઇકોફેરાડ નું કેપેસિટર જોડવાનું છે તો અંતિમ સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો આમાં C1 C2 બંને પ્રકારના કેપેસિટર જોડાયેલા છે પણ તમને કીધું કે C1 નો વિદ્યુતભાર Q1 છે C1 પર Q1 જેટલો વિદ્યુતભાર આવેલો છે જ્યારે C2 છે એ ખબર છે તેની સાથે બેટરી જોડાયેલી નથી ખાલી કેપેસિટર છે તો Q2 ને V2 તો ત્યાં 0 થશે અને વિદ્યુતભાર છે ને વિદ્યુતભાર રહિત કેપેસિટર લેવાની વાત થઈ હતી તો C2 વિદ્યુતભાર રહિત છે પણ બંને કેપેસિટરમાં આપણે સંપર્કમાં લાવી દઈએ બે સાથે જોડીએ એટલે Q1 વિદ્યુતભાર છે એટલે C1 કેપેસિટર છે પોતાનો વિદ્યુતભાર અડધો કોને આપે છે C2 ને આપે છે તો બંનેમાં અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જશે Q1 ના છેદમાં 2 અને Q1 ના છેદમાં 2 એમ C1 બરાબર અને C2 બરાબર બંનેનો વિદ્યુતભાર મળે છે એટલે Q1 છે એના છેદમાં 2 અને Q1 ના છેદમાં 2 એટલે Q1/2 વિદ્યુતભાર વહેંચાઈ જશે કેપેસિટર 1 માં અને કેપેસિટર 2 માં તો એના ઉપરથી આપણે U ફાઇનલ UF અંતિમ સ્થિતિ ઊર્જા જોઈએ U ફાઇનલાઇઝ U5F બરાબર હવે મેં તમને કીધું હતું એમ કે U આપણને સ્થિતિ ઊર્જાના બે સૂત્ર મળેલા 1/CV² અને U બરાબર 1/Q²/2C જ્યારે CV ની વાત કરવામાં આવે ત્યારે આ સૂત્ર લેવાનું અને જ્યારે Q ની વાત કરવામાં આવે ત્યારે આ સૂત્ર લેવાનું તો અહીં આપણે શું છે ભાઈ Q છે Q1/2 વિદ્યુતભારની વાત કરવામાં આવેલી છે તો આપણે જે U અંતિમ સ્થિતિ ઊર્જા છે U ફાઇનલાઇઝ તો એમાં સૂત્રમાં આપણે સૂત્ર લેશું એ કયું લેશું આ વાળું Q²/2C પણ અહીંયા શું છે Q1 છે તો Q1 નો સ્ક્વેર/2C સૂત્ર શું મળશે Q1 નો સ્ક્વેર/2C મળશે અને જ્યારે બે કેપેસિટરને તમે આવી રીતના જોડો તો આ કયું જોડાણ થયું સમાંતર જોડાણ થયું અહીંયા શું થયું સમાંતર જોડાણ થયું આ C1 અને C2 કેપેસિટર છે આ બે વચ્ચે સમાંતર જોડાણ થયું કહેવાય ને
કેમ કે બંનેનો ધન ધન છેડો ડાયરેક્ટ જોડેલો છે ને બંનેનો ઋણ ઋણ છેડો ડાયરેક્ટ જોડેલો છે તો સમાંતર જોડાણ થાય સમાંતર જોડાણનું સૂત્ર શું છે Cp C1 C2 P એટલે પેરેલલ તો આપણે અહીંયા C ડેશ વડે દર્શાવીએ છીએ સમાંતર જોડાણને C ડેશ બરાબર C1 C2 તો સૂત્રમાં આપણે જ્યારે આ U ફાઇનલાઇઝ નું સૂત્ર મૂકીએ અંતિમ સ્થિતિ ઊર્જાનું Q1 સ્ક્વેર ના છેદમાં 2C તો 2C અહીંયા ડેશ લેવાનું શું કામ કેમ કે આપણને અહીંયા સમાંતર જોડાણનું શું મળે C1 C2 મળેલું છે તો C ડેશ લીધેલો છે શું કામ C ડેશ લીધો કે બંને કેપેસિટર સમાંતર જોડાણમાં છે તો એનું સૂત્ર આપણે લખવું હોય તો C ડેશ બરાબર C1 C2 લખેલું છે કે સમાંતર જોડાણનું સૂત્ર શું થાય ભાઈ કે Cp બરાબર C1 C2 આવું સમાંતર જોડાણનું સૂત્ર થાય પણ આપણે અહીંયા Cp ની બદલે C ડેશ વડે દર્શાવેલું છે બીજું કાંઈ છે નહીં ઓકે તો અંતિમ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે Q હોવાથી આપણે કેવું લીધો UF Q1 નો સ્ક્વેર બાય 2C ડેશ હવે આ Q છે તો આપણને ખબર છે કે C બરાબર શું થાય QV થાય તો આમાં Q ના સૂત્રમાં તમે કરતા બનાવો C q by v કેપેસિટન્સ નું સૂત્ર છે એમાં Q ના સૂત્રમાં કરતા બનાવો તો શું મળે C * v મળે આપણને પણ આપણે Q1 નો સ્ક્વેર ની વાત કરવામાં આવી છે તો અહીંયા શું આવશે Q1 નો સ્ક્વેર તો મળતા C1 સ્ક્વેર અને V1 સ્ક્વેર આવું સૂત્ર આપણને મળશે તો આપણે જે આ સૂત્ર છે U = Q1 સ્ક્વેર બાય 2C ડેશ એમાં Q1 સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકીએ C1 નો સ્ક્વેર * V1 નો સ્ક્વેર અને તમને કીધું છે કે C ડેશ બરાબર આપણને શું મળે છે સમાંતર સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે સમાંતર જોડાણનું સૂત્ર છે એટલે C1 C2 મળે તો 2 * C ડેશ ની જગ્યાએ લખશું C1 C2 તો એ જ વસ્તુ લખેલી છે અહીંયા C1 * V1 સ્ક્વેર છેદમાં 2 * C1 C2 આ જે આવ્યું કોના ઉપરથી આવ્યું આ C1 * V1 છે આના ઉપરથી આવ્યું C બરાબર Q ના છેદમાં V પણ આપણે Q1 નો સ્ક્વેર છે C બરાબર Q1 ના છેદમાં V પણ આપણે Q1 ને સૂત્રનો કરતા બનાવેલો Q1 સ્ક્વેર ના છેદમાં C1 નો સ્ક્વેર અને V1 નો સ્ક્વેર અને આપણને ખબર છે C ડેશ બરાબર શું મળે આપણને આ C ડેશ બરાબર C1 C2 તો આપણે લખ્યું C1 C2 હવે સ્થિતિ ઊર્જાનો ફેરફાર બે સૂત્ર મળી ગયા આપણને પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ ઊર્જા બાદ કરવાનું એટલે U બરાબર U minus UF U ઇનિશિયલ એટલે પ્રારંભિક સ્થિતિ ઊર્જા UF એટલે U ફાઇનલાઇઝ સ્થિતિ ઊર્જા અંતિમ સ્થિતિ ઊર્જા તો UI minus UF મળી ગયો UI આપણને વેલ્યુ ખબર છે અહીંયા છે અને આ સમીકરણ નંબર 2 આપી આપણે સમીકરણ નંબર 2 એટલે UF ની વેલ્યુ આપણે અહીં લખી નાખી છે હવે બંને UI અને UF નું ઇક્વેશન લખી નાખ્યા છે હવે સાદુરૂપ આપીએ તો તમે જોવો છો UI માં પેલું જે પદ છે એમાં C1 V1 સ્ક્વેર અને આમાં C1 સ્ક્વેર અને * V1 સ્ક્વેર છે તો આપણે C1 V1 સ્ક્વેર ના કોમન કાઢીએ અને બંનેમાં 1/1 છે તો 1 C1 અને V1 સ્ક્વેર કોમન કાઢ્યું તો પહેલા પદમાં તો કઈ વધશે જ નહીં એટલે શું વધશે 1 માઈનસ અહીંયા શું વધશે ભાઈ C1 એક વયો ગયો બાર પણ એક તો હજી છે તો અહીંયા શું આવશે C1 ના છેદમાં 2C1 C2 શું મળે C1 C2 આપણને મળશે એટલું પદ મળ્યું આપણને હવે આ જે 2 * C1 C2 એને અહીંયા ઉપર ગુણીએ તો અને આ C1 છે એના છેદમાં 1 હશે એટલે આપણે જોઈએ પરિવર્તન દર્શાવું બંને પદ મૂકી દેશે UI અને UF 1/2 C1 * V1 સ્ક્વેર કોમન કાઢીએ 1/2 C1 * 1 V1 સ્ક્વેર તો હવે કૌંસમાં શું વધશે ખાલી આ એટલું કોમન કરી લીધું તો આ પહેલા પદમાં આખું પદ કોમન નીકળી ગયું 1 પછી માઈનસ ની નિશાની પછી C1 સ્ક્વેર * V1 સ્ક્વેર છે C1 એકવાર બહાર નીકળી ગયું V1 સ્ક્વેર તો આખો બહાર નીકળી ગયો વચ્ચે હું ખાલી C1 ના છેદમાં 2 * C1 + C2 આવી રીતના આખું આપણું
સમીકરણ બને. હવે શું કરીએ, આ જે છે c1 c2 એને એક સાથે ગુણીએ, સાદુરૂપ આપીએ. માનો કે આવી રીતના છે, આવી રીતના આખું સૂત્ર આપણી પાસે છે, જોયો આવી રીતના છે. તો આ પદ છે c1 c2 અને ઉપર ગુણીએ c1 c2 c1 અને આ c1 ને નીચે ગુણીએ એટલે આપણને શું મળે છે, એક મિનિટ આપણે આ ભૂલ કરી છે, જોઈ લઈએ. UIF UF થી જોઈએ શું છે ભાઈ, બે સૂત્ર આપણને મળે છે 1/c1 * v1² - c1² * v1² ના છેદમાં 2 * c1 + c2. આપણે આ કોમન વસ્તુ શું છે બંનેમાં, 1/2 અહીંયા છે, જો આ બે નીચે છે એટલે 1/2 હોય, એટલે 1/2 બે કોમન કાઢીએ. c1 બંનેમાં છે, v1² બંનેમાં છે, તો 1/2 c1 * v1² આપણે કોમન કાઢીએ તો પેલું આખું પદ કોમન નીકળી ગયું એટલે જગ્યાએ 1 લખ્યો, 1 માઈનસ હજી c1² હતું એટલે c1 એક વધ્યું છે એટલે એક c1 ના છેદમાં શું થશે, c1 + c2 આ એટલું આપણને મળે છે. આ 1/2 તો આપણે કોમન કાઢીએ એટલે છેદમાં શું મળશે, c1 + c2. હવે આને આપણે આમ લખવું હોય વ્યવસ્થિત રીતે તો તમે જોવો c1 v1² એક ના છેદમાં કાઈ ન હોય તો એક હોય, માઈનસ શું છે c1 ના છેદમાં c1 + c2. હવે 1/2 c1 v1² આ c1 + c2 અહીંયા જાય તો c1 + c2 - c1 અને આ c1 ને અહીંયા ગુણાય એટલે આપણે શું લખી શકીએ, આ કૌંસમાં c1 + c2 લખી શકીએ. તો c1 + c1 - કેન્સલ તો શું વધશે ખાલી 1/2 c1 v1² c2 ના છેદમાં c1 + c2 આપણે લસાવી લીધો એટલે આપણને આવી રીતના આખું એક ઇક્વેશન મળે છે, બરાબર છે. તો હવે અને વ્યવસ્થિત લખવું હોય તો શું મળે, ડેલ્ટા u બરાબર 1/2 આ c1 અને c2 બંનેને ભેગા લખી c1 c2 * v1² ના છેદમાં c1 + c2. તો આપણને સ્થિતિ ઊર્જાનો ફેરફાર મળ્યો, પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરીએ તો આપણને કેટલું મળ્યું, આ એટલું સૂત્ર આપણને મળ્યું. હવે આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકી દઈશું જે આપણને c1 ની વેલ્યુ 600 આપેલી છે, c2 ની વેલ્યુ કેટલી આપેલી છે 600 આપેલી છે, v1 ની વેલ્યુ 200 આપેલી છે. તો એ બધી વેલ્યુ આપણે મૂકીએ તો આપણને એક મસ્ત મજાનું મળી જાય. તો અહીંથી લખવું તો ભૂસાય નહીં, આપણને સમીકરણ જે મળ્યું ડેલ્ટા u લખીએ, ડેલ્ટા u બરાબર 1/2 c1 c2 * v1² એવી રીતના છે c1 + c2. ઓકે, હવે વેલ્યુ મૂકીએ. c1 ની વેલ્યુ આપણે પછાડી ગયેલી 600 પાઇકોફેરાડે, પાઇકોફેરાડે લખ્યો 10⁻12 પાઇકોની. એવી રીતના ગુણ્યા c2 ની વેલ્યુ પણ ગઈ છે 600 ગુણ્યા 10⁻12 પાઇકોફેરાડે હતી એટલે. અને v1 આપણને કેટલું આપેલું હતું, v1 આપણને 200 વોલ્ટ આપ્યું હતું, તો 200 ગુણ્યા 200 અને એનો વર્ગ, કેમ કે અહીંયા v1² આપેલું છે. છેદમાં c1 c2 ની વેલ્યુ છે 600 ગુણ્યા 10⁻12 પ્લસ 600 ગુણ્યા 10⁻12. તો આના છેદમાં 2 ગુણેલા છે 1/2 એટલે તો આ પદ આપણને મળી ગયું. હવે આપણે સહેલી રીતે જોવું હોય તો આપણે આમાં બધાના 2 મીંડા કાઢી નાખીએ. આપણને ખબર છે 6 ની પાછળ 2 મીંડા એટલે શું લખી શકીએ, 10 ની 2 ઘાત લખી શકીએ. માનો કે 100 હોય તો 100 ને આપણે ઘાતમાં લખો તો 10 ની 2 ઘાત એટલે શું થાય, 10 નો 2 વડે ગુણાકાર એટલે શું 100 મળી જાય.
તો એવી રીતના આપણે 6 છે 6 ની જગ્યાએ લખી 6 ગુણ્યા 10 ની 2 ઘાત 12 ઘાત તો એની હતી તે પાઇકોફેરેડ ની એટલે એમના એવી રીતના 6 ગુણ્યા પછી 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત હતી તે અને આ શું થાય અને 200 કરો 200 નો વર્ગ કરો એટલે શું મળે આપણને 40000 200 નો વર્ગ શું મળે 40000 મળે 4 ની પાછળ 4 મીંડા છે તો 100 ની પાછળ 2 મીંડા હોય તો 10 ની 2 ઘાત લખીએ 4 ની પાછળ 4 મીંડા છે તો 4 ગુણ્યા 10 ની 4 ઘાત તો આપણને સાદુરૂપ લેવામાં સહેલાઈ પડે જો ઘાત આપણે ઘટાડી દઈએ તો જે મીંડા છે એ ઘાતમાં ફેરવી નાખે તો નીચે પણ એમ જ કહીશું 6 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત હવે તમે જોવો તો 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત કેન્સલ 10 ની -12 ઘાત 10 ની -12 ઘાત કેન્સલ તો હવે પેલા આપણે જે પદ છે એમ નામ જે આંકડામાં એનો ગુણાકાર કરી નાખી 6 ગુણ્યા 6 ગુણ્યા 4 એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા કેટલા છે 4 એટલે કેટલું છે 60 36 ને 36 ચોક કેટલું થાય 144 6 ગુણ્યા 6 36 36 ગુણ્યા 4 એટલે 144 અને વધેલા પદ લખીએ તો આ તો કેન્સલ થઈ ગયું આગળ જોઈએ 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત એટલું વધ્યું નીચે જોઈએ તો 6 + 6 શું થાય 12 ને 12 દુ 24 આ 6 પ્લસ એટલે 12 ને પ્લસ ની નિશાની છે C1 + C2 હતું ગુણ્યા 2 એટલે 12 12 ગુણ્યા શું મળશે આપણને 12 એટલું જ મળશે કેમ કે સરવાળો તમે કરો તો ઘાતનો સરવાળો ન થાય ઘાત તો હતી એટલે લીધે ને ઘાત તો આપણે કેન્સલ થઈ ગઈ છે એટલે આપણને શું મળ્યું 144 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -12 ઘાત પ્લસ 10 ની 4 ઘાત 10 ની 2 ઘાત 10 ની 4 ઘાત એટલે શું થાય -6 ઘાત થાય તો 144 ગુણ્યા 10 ની +6 ઘાત 4 + 2 અને ગુણ્યા 10 ની -12 ઘાત છેદમાં 12 તો શું થાય -12 માંથી 6 જાય તો શું મળે આપણને 144 ગુણ્યા 10 ની -6 ઘાત -12 + 6 એટલે 6 ઘાત અને 24 છે ને અહીંયા તો 6 + 6 એટલે 12 12 અને 12 આ બગડો છે એટલે 2 ગુણ્યા શું થઈ જશે 12 ગુણ્યા 2 એટલે 24 12 દુ 24 12 નથી 24 છે છેદમાં બધે શું આવશે 24 6 ગુણ્યા 6 + 6 એટલે 12 12 ગુણ્યા 2 એટલે 24 12 દુ 24 હવે તમે આનું સાદુરૂપ આપો એટલે આપણને શું મળે છે ડેલ્ટા u બરાબર 144 24 6 144 થાય એટલે ડેલ્ટા u બરાબર મળશે આપણને 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ આ આપણને જવાબ મળશે શું મળશે 144 ને 10 ની -6 ઘાત ના છેદમાં 24 એટલે શું મળે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ જેટલો જવાબ મળે આપણને શું પૂછ્યું કે આ પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાય હશે તો 6 ગુણ્યા 10 ની -6 ઘાત જેટલી ઊર્જા ગુમાવી શેમાંથી કે પહેલા આપણે કહ્યું હતું ભાઈ કેપેસિટર સાથે શું જોડ્યું હતું બેટરી 200 વોલ્ટની બેટરી જોડી હતી તો અને ત્યારબાદ આપણે શું જોડ્યું કેપેસિટર સાથે બીજું કેપેસિટર C1 અને C2 તો આમાંથી આ જે આખી પ્રક્રિયા કરી તો આમાં જેટલી સ્થિતિ ઊર્જા અને આમાં આપણે ઊર્જા કેટલી ગુમાવી તો કેટલી ગુમાવી આપણે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ જેટલી ઊર્જા ગુમાવી અને શેમાં ગુમાવી કે ભાઈ આ જે 200 વોલ્ટ આપણે C1 ને આપીએ તો બેટરી જોડીએ તો તાર શું થાય ગરમ થાય અને ઉષ્મા ઊર્જા સ્વરૂપે તે ઊર્જા ગુમાવેલી છે ઉષ્મા ઊર્જા અને વિકિરણ ઊર્જા સ્વરૂપે શું કામ C1 કેપેસિટર સાથે જ્યારે આપણે 200 વોલ્ટની બેટરી જોડીએ તો તેનાથી વિદ્યુતભારનું વહન થાય વહનના કારણે શું થાય તાર ગરમ થવાથી ઉષ્મા ઊર્જા અને વિકિરણ ઊર્જા સ્વરૂપે આપણે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ જેટલી ઊર્જા ગુમાવી છે એટલી ઊર્જા ગુમાવી પણ શેમાં ગુમાવી એમ તો કે ભાઈ આજે આપણે જ્યારે ગમે એનું કનેક્શન કરીએ બેટરી સાથે કેપેસિટરનું તો તેમાં વિદ્યુતભારનું વહન થાય ને વિદ્યુતભારનું વહન થાય તેના લીધે તાર ગરમ થાય તાર ગરમ થવાના કારણે ઉષ્મા ઊર્જા અને વિકિરણ ઊર્જા સ્વરૂપે આપણે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ જેટલી ઊર્જા ગુમાવી
છે. તો આપણું અહીંયા ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે.